ભૂમિ શાહનો સવાલ આવ્યો છે, એ પણ આપણે લેવાની શરૂઆત કરીએ. સવાલો આવ્યા છે. સનસેરા 2547 રૂપિયાની ખરીદી જીગરભાઈ, ITI 311 રૂપિયાની ખરીદી. હવે એ પૂછી રહ્યા છે કે BTST માટે કે વેરી શોર્ટ ટર્મ માટે આ બંને કાઉન્ટર્સ હોલ્ડ કરાય કે નહીં. અને એમાં એક બીજો પણ એમનો સવાલ છે કે અદાની પોર્ટનો કોલ એમણે લીધો છે વેરી શોર્ટ ટર્મ માટે, ટાર્ગેટ શું અહીંયા રહેશે? સૌથી પહેલા તો આપણે ITI ની વાત કરીએ. ITI માં કરન્ટલી મોટો મૂવ રિસેન્ટલી 1-2 વીકમાં જોવા મળ્યો છે અને અગેન પ્રીવિયસ સ્વિંગ હાઈથી એક સેલિંગ આવી છે આની અંદર. સો ઇન કેસ અગર એમને હોલ્ડ કરવો હોય કે ઓલરેડી બાય છે એમના, તો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ આમાં રાખવો પડશે 295 નો ITI માં. એના નીચે અગર જશે તો એક્ઝિટ કરવું પડશે અને મોટી આપણે ઉપર 315 કે 320 સુધીના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. સનસેરામાં ઓલરેડી બ્રેકઆઉટ આજે જોવા મળી રહ્યો છે. મેજર બ્રેકઆઉટ તો આપણને 2,800 ઉપર જોવા મળ્યો હતો અને આજે કન્ટિન્યુએશન છે આની અંદર. તો ફ્રેશ બાય માટે કે BTST માટે બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રહેશે 25,2520 ની નીચે રહેશે અને ઉપરમાં આપણે 2650 2670 સુધીના લેવલ સનસેરામાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને અડાની પોર્ટ્સમાં આઈ ગેસ એમના ઓપ્શન કોલ બાય છે, રાઈટ? યસ. અડાની પોર્ટ્સમાં ઓલરેડી 3 થી 4 વીકથી એક મેજર અપસાઇડ જોઈ છે અને સારી વસ્તુ એ છે કે જે મેજર પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 1600 કે 1590 નો એના ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે. તો આની અંદર સ્પોટ લેવલને આપણે વોચ કરવું પડશે. અગર 1590 ના નીચે આજે ક્લોઝિંગ આવે છે તો કોલમાંથી એક્ઝિટ કરશું, અધરવાઇઝ આને હોલ્ડ કરશું ઉપર. અને સ્પોટ પ્રાઇસનો ટાર્ગેટ મને 1640 સુધી અડાની પોર્ટ્સમાં લાગે છે.